એક વરવી વાસ્તવિકતા જે આપણે સ્વીકારવી જ રહી કે ગામડા તૂટતા જાય છે. આર્થિક ઉપાર્જન માટે શહેર તરફની દોટ એ હકીકત છે. ઓછી આવકમાં શહેરમાં પૂરું પડતું નથી, એટલે મા બાપને ગામડે મૂકી પુત્રે શહેરમાં વસવાટ કરવો પડે છે. અમરેલી જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં યુવા વર્ગ રોજીરોટી મેળવવા માટે સુરત, મુંબઈ, અમદાવાદ, વડોદરા સહિત શહેરોમાં વસવાટ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ગામડાઓમાં માત્ર વૃદ્ધો જ જોવા મળી રહ્યા છે. ગામડે વસતા વૃદ્ધોને ભોજન માટે તકલીફ ન પડે એ માટે એક સરસ રસ્તો સાવરકુંડલાના જીરા ગામમાં કાઢવામાં આવ્યો. આજના જમાનામાં વૃદ્ધો માટે કાઢેલો આ રસ્તો બીજા બધાએ પણ કરવા જેવો છે. ગામડાઓમાં એકલા રહેતા વૃદ્ધો માટે સાવરકુંડલાના જીરા ગામમાં શરૂ થયેલું કોમ્યુનિટી કિચન અન્ય ગામડાઓ માટે પ્રેરણા સમાન છે. અહીં વૃદ્ધોને ભોજનની કોઈ તકલીફ ન પડે તે માટે અમરેલી જિલ્લામાં 50 થી વધુ ગામોમાં દાતાઓના સહયોગથી કોમ્યુનિટી કિચનની શરૂઆત કરાઈ છે, જ્યાં બપોરે અને સાંજે વૃદ્ધોને શુદ્ધ જમવાનું મળી રહે તેવું સાવરકુંડલાના જીરા ગામમાં કોમ્યુનિટી કિચન અન્ય ગામડાઓ માટે પ્રેરણા સમાન બની રહે તેવા આશયથી એકલા રહેતા વૃદ્ધો માટે આશીર્વાદરૂપ બની રહ્યું છે. ટિફિન બહુ સારું છે, ગામની સુવિધા છે. માનો કે કોઈ હોય સાદા માદા હોય અને આગા પાછળ જવાય ટિફિન કરે છે, સુવિધા છે. 3 વર્ષ આ છે સાવરકુંડલા તાલુકાનું જીરા ગામ. જીરા ગામની વસ્તી 9000 આસપાસની છે, પણ હાલ ગામમાં 3000 જેટલા વ્યક્તિઓ રહે છે ને મોટા ભાગના જીરાવાસીઓ જીરા ગામ છોડીને સુરત, અમદાવાદ, નવસારી, વડોદરા જેવા મહાનગરોમાં ધંધા રોજગાર અર્થે સ્થાયી થઈ ગયા છે. ત્યારે જીરા ગામમાં વૃદ્ધોને 2 ટાઈમ જમવાની સુવિધાઓ ઉપલબ્ધ થાય ને ઘર જેવું જ પૌષ્ટિક આહાર મળી રહે તે માટે જીરાના કોમ્યુનિટી કિચનમાં 100 થી વધુ માણસોનું ભોજન બનાવી શકાય તેવા રસોઈ બનાવવા માટેના ચૂલા, તપેલા સહિતના સાધનો વસાવવામાં આવ્યા છે. જીરા ગામમાં કોમ્યુનિટી કિચન દ્વારા ગામના 50 જેટલા વૃદ્ધોને ઘર બેઠા ટિફિન મળી રહે તેવી અદ્ભુત વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેનાથી ગામના વૃદ્ધોને પહોંચતી ટિફિન સેવાઓ આશીર્વાદરૂપ બની હોવાનું જણાવી રહ્યા છે. ટિફિન આવે છે અને ખાઈએ છીએ, અને મારા છોકરા 3 છે, 2 અમદાવાદ છે અને કુંડલા છે. 3 છોકરા અને ટિફિન ખાઈએ છીએ. જમવાનું બહુ સરસ. અહીંયા ટિફિન સેવા અમારા સરપંચે એને જે કરી છે, સુરતનું ખૂબ યોગદાન છે આમાં. સુરત, અમદાવાદ, વડોદરા, મુંબઈ યોગદાન છે. અને અહીંયા રહે છે વયોવૃદ્ધ વડીલો જ, નાનું કોઈ છે નહીં. એટલે આ બધું કરવામાં ગામડું હસવાઈ રહે કે ગામડું ભાંગે નહીં, થોડું જાજો માણસો અહીં રહેવા પ્રયાસ કરે. જીરા ગામમાં સ્થાનિક સરપંચ અને ગ્રામ પંચાયત ટીમ દ્વારા સવારે ટિફિન બનાવવાની શરૂઆત થઈ જાય છે. જીરા ગામના હાલ 40 ઘરોમાં આ કોમ્યુનિટી કિચન દ્વારા શુદ્ધ દૂધ, દહીં, છાશ અને ઘીમાં લગાડેલી રોટલીઓ અને દરરોજ અલગ અલગ શાકભાજી સાથે રવિવારે મિષ્ટાન પીરસવામાં આવે છે. સ્પેશિયલ રસોઈયા રાખીને જીરાના વૃદ્ધોને સારું ને સ્વાદિષ્ટ ભોજન મળી રહે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. કોઈ કારણોસર રસોઈયા કામકાજ સંબંધે બહાર ગામ ગયો હોય તો ગામના સખી મંડળો દ્વારા બહેનો રસોઈ બનાવીને વૃદ્ધોના ઘર સુધી રસોઈના ટિફિનો પહોંચાડવામાં આવે છે. મારા હસબન્ડનો એવો પ્રયાસ હતો કે આપણે ભોજનાલય ચાલુ કરીએ, જે નિરાધાર હોય કે જેના સંતાનો બહાર હોય અને રસોઈ બનાવી કે એમ ના હોય તો તેને જો રસોઈની કોઈ જરૂર પડે તો ઘરે તો બનાવી કે એમ ન હોય, એટલે અહીંયાથી ટિફિન પહોંચાડીએ અમે. અને એમાં એવું છે કે જો મોટી ઉંમરના છે એ કોઈ બનાવી કે એમ છે નહીં, અને અમારા ગામમાં 9000ની વસ્તી છે, જે 5000 જેવું તો બહાર રહી છે, અને બીજા જે અહીંયા રહે એ લોકો તો વૃદ્ધ છે અને એનાથી રસોઈ થઈ શકે એમ નથી. અને મારે 11 ગ્રુપ છે જે સખી મંડળના,
તે અલગ અલગ ગ્રુપ જ્યારે મહારાજ બહાર ગયા હોય ત્યારે અલગ અલગ ગ્રુપ અહીંયા આવે છે આ સેવા માટે. અને જ્યારે સામેથી જ ફોન કરે છે. બહેનોનો મારે પૂરો સાથ અને સપોર્ટ છે. અને બીજું એ કે જ્યારે બહાર જે દાતાઓ છે, સુરત, અમદાવાદ, વડોદરા, જે લોકો, એ લોકોનો પણ પૂરો સપોર્ટ છે અમને લોકોને. અને એ લોકો પણ ત્યાંથી દાન કરી અને દાતાઓ જે વસ્તુઓ મોકલાવે છે, જે અહીંયા જરૂરિયાત વસ્તુઓ હોય એ બધી પૂરી પાડે છે. જીરા ગામે કમ્યુનિટી કિચન દ્વારા કોઈ ભૂખ્યું ન સૂવે તે વિશેની ચિંતા કરતી ગ્રામ્ય પરંપરા બચાવવા સાથે ગામના વૃદ્ધોને સાચવવાનું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે. જીરા સાથે અમરેલીના ખડકાણા, જૂના સાવર, સિમરણ, ફિફાદ, પાટી, ભુવા તેમજ હડાણા સહિત 50થી વધુ ગામોમાં આવા કોમ્યુનિટી કિચન કાર્યરત છે. જો વૃદ્ધો અશક્ત કે બીમાર હોય તેના ઘરે જઈને બંને ટાઈમ ટિફિન પહોંચાડવામાં આવી રહ્યું છે. મેં 2022માં પંચાયતનું સુકાન સંભાળ્યું ત્યાર પછી મને એવો વિચાર આવ્યો કે આપણા ગામમાં ભોજનાલયની એક સુવિધા હોવી જોઈએ. કે અમારે જે યંગ જે લોકો સિટીમાં વસવાટ કરે છે કે અહીંયા અમારો ખારો પાક છે, એટલે કોઈ ઉદ્યોગો નહીં, એને હિસાબે લોકો હિજરત કરી ગયા છે. તો અહીંયા બધા વડીલો 70 થી 80 વર્ષના વડીલો રહે છે. તો જમવાની ને રહેવાની બહુ વિકૃત પરિસ્થિતિ હતી. એને એવો વિચાર આવ્યો કે ભાઈ આપણે ગામમાં ભોજનાલય ચાલુ કરવું જોઈએ અને ગામમાં કોઈ હેરાન થવા ન જોઈએ કોઈ વડીલો. તો પહેલા મહિને મેં ખર્ચો 40,000 રૂપિયાનો મેં જાતે ભોગવ્યો. પછી લોકોને એવું થયું કે આમાં જોડાવવું જોઈએ ગામને, એટલે ગામ લોકો આમાં જોડાયા અને અત્યારે મારી પાસે બહુ સારું બધું બેલેન્સ છે. અત્યારે હું રસોઈયા રાખું છું, 20,000 રૂપિયા રસોઈયાને પગાર આપું છું. રોજના બપોરના 40 ટિફિનો જાય છે, સાંજે ટિફિનો જાય છે. બપોરે છાશ, દાળ, ભાત, રોટલી, શાક એ આપું છું. સાંજે વાળુમાં દૂધ આપું છું. રવિવારે મિષ્ટાન આપું છું અને બધું સારી ક્વોલિટીનું કરિયાણું વાપરું છું. અને અમે ટોકનની બુકલેટો છપાવી છે કે મહિને 1800 રૂપિયા થાય. 30 રૂપિયાનું એક ટોકન છે, એટલે કોઈ એનો અનાજનો કોઈ બગાડ ન કરે. અને એવી સિસ્ટમ રાખી છે કે 10:30 પહેલા ગમે તેને ટિફિન જોઈએ તો 10:30 પહેલા ટિફિન લખાવી દેવા અને બપોરે 5:30 વાગ્યા પછી ટિફિન લોકો સમધું લખાવે છે. અમે એક ભોજનાલયનો 3થી નંબર ચાલુ કર્યો છે. જે લોકો ચાલી શકતા ન હોય એવા અમારા ભોજનાલયના રસોઈયા ટિફિન ભર્યું લઈ આવે અને ખાલું લઈ આવે. અને એક પહેલ એવી કરવી છે કે કપડાં ધોવાની જે અહીંયા કપડાં ધોવાની અગવડ પડે છે, તો એવો એક મારો પ્રયાસ છે કે વોશિંગ મશીન અહીંયા ભોજનાલયમાં વહાવી એ લોકોના કપડાં અહીંયા વોશિંગ મશીનમાં ધોઈ અને એ લોકોને વડીલોને કપડાં દઈ આવે અને એની પાછળની જિંદગી લાઈફ અહીંયા ગામડે ગુજારે એવો મારો એક પ્રયાસ છે. ગામમાં કોમ્યુનિટી કિચન બનાવી વૃદ્ધોની સેવાનું જે ભગીરથ કાર્ય જીરા અને આસપાસના ગામોમાં થઈ રહ્યું છે, તેમાંથી પ્રેરણા લઈને બીજા ગામોએ પણ આ કરવાની જરૂર છે. જય જવાન, જય કિસાન.